कराग्रे वक्ते लक्ष्मी मूल्य सरस्वती मध्य तुम गोविंद प्रभात एकदशम समुद्र विष्णु देवी पर्वत तन्मंडल विष्णुपति पाद वसुदेव तम देवम गंचारमदम देव के परमाणु कुसुम जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्कर तो वासन पगल दत्ते गिरिरम योच पात्मो वंदे परमानंद हे माता शांताकार भजन गण सपसनाभम सुरेशो युष्वाधारम गगन संदन मेघ वरम सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पेति अनेक वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रेतम सतुनो मनितम दिवे सत्वे वंदे सागपदकमो फनिषदे गाय समागा दयानावसित ततगत्यन मंचा पचय नीति योगिन्यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र वेत्र कपराम ज्ञान मुद्राम कृष्णा गीता मुक्ति कृष्णा गीता मुक्ति सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवा बुद्धिमान स्वरूपमाय नमः ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्मपिता मालिक माँ विष्णु माँ नारायण ओम नमो भगवती वासुदेवाय ओम नमो भगवती वासुदेवाय हे जगन्नाथपुरी सुपुत्रा पर ठाकुरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुपुत्रा पर बद्रीनाथ एक कन्या मूल्यवान द्वारकाना राजा रसोराय बधाई देव हे बुरख्यान मन दादा नमो बुरख्यान मन दादा श्रीमद् भागवत महापुराण 10मो સક્રદ અને 80મો અધ્યાય શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજી સ્વાગત શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત કે રાજોવાસ રાજા પરિશે પૂછ્યું કે ભગવાન પ્રેમ અને मुक्तिदाता परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण की भक्ति अनंत से राजा परिसे पूछ्યું કે भगवान प्रेम અને मुक्तिदाता परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण की शक्ति अनंत છે તેથી તેમની મધુર અને ઐશ્વર્ય ભરપૂર લીલાઓ પણ અનંત છે હવે તેમની બીજી લીલાઓ જેમનું વર્ણન હજી સુધી આપે કર્યું નથી તે સાંભળવાની અમારી ઈચ્છા છે બ્રહ્મનો આ જીવન વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે તે વિષયો અને સુખો બાણની જેમ તેના ચિંતને આયુથિત કરતા રહે છે આવી સ્થિતિમાં એવો જ કોણ રસિક અને રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે કે જે વાર વાર પવિત્ર કીર્તિ કે જે વાર વાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય લીલાઓનું શ્રવણ કરીને પણ તેનાથી તૃપ્ત થઈ જશે સાંભળજો જે વાર વાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય લીલાઓનું શ્રવણ કરીને પણ તેમની તૃપ્તિ થઈ જશે જે વાણી ભગવાનના ગુણાનું વાત કરે છે તે જ સાચી વાણી જ છે તે જ સાચા હાથ છે તે જ ભગવાનની સેવાનું કામ કરે છે તે જ સાચું મન છે અને જે સરાસર પ્રાણીઓમાં
વસનારા ભગવાનનું સ્મરણ કરતું રહે, અને તે જો કાન વાસ્તવમાં કાન કહેવાય યોગ્ય છે. જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું શ્રવણ, જે ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર કથાઓનું શ્રવણ કરે છે, તે જ મસ્તક છે. તે સરાસર જગતને ભગવાનની અસલ અને પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે, અને જે સર્વત્ર ભાગવત વિગ્રહનું દર્શન કરે છે, તે જ સાસા નેત્ર છે. શરીરના જે અંગો ભગવાન અને તેમના ભક્તોના શરણોદકનું સેવન કરે છે, તે જ અંગ વાસ્તવમાં અંગ છે. સાસુ પૂછો તો તેમનું હોવું સફળ છે. સુતજી કહે છે, હે સોનકાદી ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ભગવાન સુખદેવજીનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થયું. તેમણે પરીક્ષિત રાજાને આ પ્રમાણે કહ્યું. સુખદેવજી કહ્યું, હે પરીક્ષિત, એક દિવસ બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ બહુ જ બ્રહ્મ જ્ઞાની, વિશેષો યોતિજ વિરકત, સાતશિત અને જીતેન્દ્રિય હતા. તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરીને પ્રારંભ અનુસાર જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહેતા હતા. તેમના વસ્ત્ર જૂના અને ફાટેલા હતા. તેમના જ પત્ની પણ એ જ દશા હતી. તેમના પત્નીની પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુબળી થઈ ગઈ હતા. એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતા મુખથી બોલી, હે ભગવાન, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતા મુખથી બોલી, ભગવાન સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણોના ભગત શરણ આવેલું રક્ષણ કરનારા છે. તેઓ બ્રાહ્મણોના ભગત શરણે આવેલા રક્ષણ કરનારા છે. તેઓ ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુર જેવા છે. પરમ ભાગશાળી યાદ પુત્ર તેઓ સાધુ સંતોના સત્ય પુરુષોના
એક માત્ર આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેઓ જાણશે કે તમે ગ્રહસ્થી છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો, તો તેઓ તમને ઘણું ધન આપશે. આજકાલ તેઓ ભોજ, ભૂષણ અને અંધ કવશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે. અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમના શરણ કમળનું સ્મરણ કરે છે. દ્વારકામાં નિવાસ કરે છે અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમના શરણ કમળનું સ્મરણ કરે છે. આ ફરી વખત રિપીટ કરું છું. તે પ્રેમી ભક્તને તેઓ પોતાની જાત સુધાને દાનમાં આપી દે છે. આવી સ્થિતિમાં જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને જો કદાચ અતિ પુરુષ એવું ધન અને વિષય સુખ ન સાહવા છતાં આપે, તેમાં શું આશ્ચર્યની વાત છે. આ પ્રમાણે જ્યારે તે બ્રાહ્મણ પત્ની પોતાના પતિદેવને વાર બહુ જ નમ્રતા પૂર્વક પ્રાર્થના કરી, ત્યારે તેમણે વિચાર્યું કે ધનની તો વાત જ નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. ધનની તો વાત જ નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. એ તો જીવનનો બહુ મોટો લાભ છે. ધનની તો વાત નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. એ તો જીવનનો બહુ મોટો લાભ છે. આવો વિચાર કરીને તેમણે દ્વારકા જવાનો નિર્ણય કર્યો અને પોતાની પત્નીને કહ્યું, હે કલ્યાણી, ઘરમાં કાંઈ ભેટ આપવા જેવી કોઈ વસ્તુ છે? જો હોય તો આપી દો. ત્યારે તે બ્રાહ્મણીએ આજુબાજુના બ્રાહ્મણોના કેટલા ઘરેથી 7 મુઠ્ઠી જેવા પોવા માગીને આજુબાજુના બ્રાહ્મણોના કેટલા ઘરેથી 4 મુઠ્ઠી પોવા માગીને એક કપડામાં બાંધીને ભગવાનને ભેટ આપવા માટે પોતાના પતિદેવને આપી. ત્યાર પછી એ બ્રાહ્મણ દેવ તે પોવા લઈને દ્વારકા જવા રવાના થઈ ગયા. તેઓ રસ્તામાં એવું વિચારતા હતા કે મને ભગવાન દર્શન શ્રી કૃષ્ણ દર્શન કેવી રીતે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવી રીતે થશે? પરીક્ષિત દ્વારકામાં પહોંચ્યા પછી એ બ્રાહ્મણ દેવ બીજા
બ્રાહ્મણોની સાથે સૈનિકોની 3 સાવણીઓ અને 3 દરવાજા પાર કરીને ભાગવત ધર્મ પાલન કરનારા વાળા 3 દરવાજા પાર કરીને ભાગવત ધર્મનું પાલન કરવા વાળા અધક અને વિશ્વવસી વિષ્ણુવંશી યાદવોના મહેલોમાં જ્યાં પહોંચવું અત્યંત કઠણ છે. પહોંચ્યા તેમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણીઓના મહેલ હતા. તેમાંથી એકમાં તે બ્રાહ્મણ દેવે પ્રવેશ કર્યો. તે મહેલ બહુ સજાવેલો અને સુંદર હતો. તેમાં પ્રવેશ કરતા તેમને એવું લાગ્યું કે જાણે તેઓ બ્રહ્મા નદના સમુદ્રમાં ડૂબી ગયા હોય. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ પ્રિયા રૂક્ષ્મણીજીના પલંગ પર બિરાજેલા હતા. બ્રાહ્મણો દેવને દૂરથી જ આવતા જોઈને તેઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે આવીને બહુ આનંદથી તેમને પોતાના ભુજ પાસમાં જકડી લીધા. પરિચિત પરમાનંદ સર્વરૂપ ભગવાન પોતાના પ્રિય સખા બ્રાહ્મણ દેવના અંગ સ્પષ્ટથી અત્યંત આનંદિત થઈ ગયા. તેમના કમળ જેવા કોમળ નેત્રોમાં પ્રેમાસુર વરસાવા લાગ્યા. પરિચિત થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ તેમને લઈ જઈને પોતાના પલંગ પર બેસાડ્યા અને સર્વય પૂજનની સામગ્રી લાવીને તેમની પૂજા કરી. પ્રિય પરિચિત ભગવાન શ્રી કૃષ્ણ સર્વેને પવિત્ર કરનાર છે. પ્રિય પરિચિત ભગવાન શ્રી કૃષ્ણ સર્વેને પવિત્ર કરનાર છે. તેમ છતાં તેમણે પોતાના હાથે બ્રાહ્મણ દેવના પગ પંખાળીને તેમનું શરણોદક પોતાના મસ્તક પર ધારણ કર્યું અને તેમના શરીરમાં ચંદન, અંગુર અને કેસર વગેરે દિવ્ય ગંધોનો લેપ કર્યો. પછી તેમણે બહુ આનંદથી સુગંધિત ધૂપ અને દીપથી મંત્રની આરતી ઉતારી આ પ્રમાણે પૂજા કરીને પાન અને ગાયનું દાન આપીને મધુર વાણીથી ભલે પધાર્યા કહીને તેમનું સ્વાગત કર્યું. બ્રાહ્મણ દેવના વસ્ત્રો જૂના અને ફાટેલા હતા.
શરીર અત્યંત મલિન અને દુબળું હતું. શરીરની બધી નસો દેખાતી હતી. સર્વય ભગવતી લક્ષ્મી રૂક્ષ્મણીજી સામર ઢોળીને તેમની સેવા કરવા લાગ્યા. ત્રિલોકની પત્ની ને ત્રિલોકનો સ્વામી પગ પખાળવા માંડ્યા. એના ભગત, એના મિત્રના, સુદામાના, એટલે ત્રિલોકની પત્ની અને ત્રિલોકનો સ્વામી એ પગ પખાળવા માંડ્યા ને એ સેવા કરવા માંડ્યા. ભગત બ્રાહ્મણની. ત્રિલોકનો માલિક, અણુ અણુમાં બધાના માલિક એક, એ બધા સેવા કરવા માંડ્યા. ને 3 પૈસા થઈ જાય, 2 ગાડી થઈ જાય, 100 વીઘા જમીન થઈ જાય, બંગલા ગાડી થઈ જાય, મકાનો થાય, ઓફિસો થઈ જાય, ધંધા થોડાક સારા હાલવા મળે. ત્યાં અભિમાનનો કોઈ પાર ન રહે. રોષ, લોભ, મોહ, અભિમાન, રોષ, લોભ, અભિમાન, ક્રોધ, અહમ, મારું, તારું, મારે એની ક્યાં જરૂર છે? મારે તારી વગર કાંઈ પડ્યું નથી. મારે તારી કોઈ જરૂર નથી. આવો બકવાસ બકવા મને. અભિમાન, રોષ, લોભ, મોહ, અભિમાન કરવા મને. આ શરીર કેટલા વર્ષ છે? નાશવાન છે. 50 હોય, 80 વર્ષ, 120 વર્ષમાં ખતમ થઈ જવાનું છે. પણ ભગવાન ત્રિલોકનો માલિક એ આપણો ગુરુ છે, આપણા પિતા છે, આપણો ભગવાન છે. એનું સ્મરણ કરો તો ક્યારેય આયુથ જવાનું નથી. ત્રિલોકનો માલિકનું સ્મરણ ને ભાગવત વાસો, ગીતા વાસો, રામાયણ વાસો, વિષ્ણુ પુરાણ વાસો. ને આ અગરબત્તી જેવું શરીર છે, કેદી ખતમ થઈ જાય એનું કાંઈ નક્કી નથી. આ વાઇટ છે, આપણે પૂજા કરીએ, આરતી કરીએ, એમાં વાઇટ આવે, એ હળગતી વાઇટ છે. એમ આપણું આ શરીર ઘટતું ઘટતું આપણા ઉંમર થતા થતા ઘટવા મળશે ને આપણું નાશવાન શરીર છે. મારું લેન નહીં બેસતા આ શરીર રાખ થઈ જવાનું છે, મીઠીમાં મળી જવાનું છે. મીઠીમાંથી આવ્યું ને મીઠીમાં જ મળવાનું છે. આ શરીર એટલે ખતમ છે. એટલે ભગવાનનું સ્મરણ કરતા રહેજો. મારી તારી કરતા રહે નહીં, કોઈને દોષ કરતા નહીં, કોઈનું ખરાબ કરતા નહીં, કોઈનું લૂંટતા નહીં, કોઈની જમીન લેતા નહીં, કોઈના મકાન દબાવી દેતા નહીં, કોઈની પલોટ દબાવતા નહીં. સુખી નહીં થાવ. કોઈનું જમીન લેશો તોય સુખી નહીં થાવ, દબાવશો તો. મકાન દબાવશો તોય સુખી નહીં થાય, કોઈના પલોટ દબાવશો તોય સુખી નહીં થાવ, કોઈનું ભાગીદારનું દબાવશો તોય સુખી નહીં થાવ, કોઈ પણ ભાઈનું થોડુંક વધારે લઈ લેશો ભાઈને ખબર વિના તોય સુખી નહીં થાવ. આ આજ્ઞા પીડ્યું રહેવાનું છે. કાર્ય કોઈનું લેવું નહીં. આપે તો લેવું, ન આપે તો ન લેવું. ને આ શરીર છે, બધું નાખવું નહીં. બીડી, માવું, તમાકુ, સિગરેટ, ઈંડા, મઠ, દારૂ, ગાંજો, સરસ સરસ ડ્રગ્સ હવે આવ્યું. લેવું નહીં કાંઈ. શરાબ પીવો નહીં, મટન ખાવા નહીં, સખામ કર્મો ન કરવા, મદિરા પાન ન કરવા,
અનંતપુરની સ્ત્રીઓને આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું કે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા ઘેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે. એવો પરસ્પર એવા લાગી આ દિગંબર જેવા નિધન આ નિધનીય અને પુરુષ ભિખારી એવા ક્યાં પુણ્ય કર્યા હશે. તેથી ત્રિલોકના ગુરુ શ્રી નિવાસ શ્રી કૃષ્ણ સર્વે તેમનો એટલો આદર સત્કાર કરી રહ્યા છે. જુઓ તો ખરા પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલા સર્વે લક્ષ્મી રૂપ રૂક્ષ્મણીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટા ભાઈ બલરામ જેમ હૃદયે સાટી રહ્યા છે. પ્રિય પરિચિત ભગવાન શ્રી કૃષ્ણ અને તે બ્રાહ્મણ બંને એકબીજાનો હાથ પકડીને પોતાના પૂર્વ જીવનની તે આનંદદાયક ઘટનાઓનું સ્મરણ અને વર્ણન કરવા લાગ્યા, જે ગુરુકુળમાં વિદ્યા અભ્યાસ સમયે ઘટી હતી. મારી યુટ્યુબ ચેનલમાં મારું ચેનલ છે બજરંગી ધોળિયા, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે, બોલશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા એમાં મારી વિનંતી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ધર્મના મમસ્ય બ્રાહ્મણ દેવ, ગુરુ દક્ષિણા આપીને જ્યારે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે મારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે તમારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? હું જાણું છું કે તમે ગ્રસ્તી હોવા છતાં પણ તમારું ચિત્ત પાર્ય વિષય ભોગોમાં આસક્ત નથી. વિધાન મને એ પણ ખબર છે કે ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી. ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી. સાચા જ્ઞાની લોકો એવા હોય છે કે જે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓ ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દેશે અને ચિત્તમાં વિષયોની સહેજ પણ વાસના ન હોવા છતાં પણ મારી જેમ માત્ર લોક ગ્રહ માટે જ કર્મ કરે છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ, શું તમને તે સમયની વાત યાદ છે? સાચા જ્ઞાની લોકો એવો હોય છે કે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ હોવા છતાં પણ મારી જેમ
માત્ર લોક ગ્રહ માટે જ કર્મ કરે છે. બ્રાહ્મણો શ્રેષ્ઠ, શું તમને તે સમયની વાત યાદ છે જ્યારે આપણે બંને એક સાથે ગુરુકુળમાં રહેતા હતા? ખરેખર ગુરુકુળમાં જ બનેલા દ્વિજ પુત્રને જાણવા યોગ્ય વસ્તુ જ્ઞાન થાય છે, જેના દ્વારા તેઓ અજ્ઞાન રૂપી અંધકારથી પાર થઈ જાય છે. જે મિત્ર આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. મિત્ર આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા અને પ્રથમ ગુરુ છે. ત્યાર પછી ઉપનય શરીરનું કારણ જન્મદાતા પિતા અને પ્રથમ ગુરુ છે. ત્યાં પછી ઉપનય સંસ્કાર કરીને સત્કર્મનું શિક્ષણ આપનાર બીજો ગુરુ છે. તે મારા જેવા જ ભગવાન જેવા, તે મારા જેવા જ ભગવાન જેવા પૂજ્ય છે. ત્યાર પછી જ્ઞાન પ્રદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરનાર ગુરુ તો મારું સર્વરૂપ જ છે. આ સંસારમાં માનવના 3 ગુરુ હોય છે. મારા પ્રિય મિત્ર ગુરુના સર્વરૂપમાં સર્વય હું છું. મારા પ્રિય મિત્ર ગુરુના સર્વરૂપમાં સર્વય હું છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે ભવ સાગર પાર કરી જાય છે, તેઓ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણે છે. પ્રિય મિત્ર, હું સર્વનો આત્મા છું. બધાના હૃદયમાં અંતર્યામી રૂપે હું જ છું. હું ગૃહસ્થ ધર્મના 5 મહાયજ્ઞોથી બ્રહ્મચારીના ધર્મ ઉપનય વેદાયન આદિથી વાનપ્રસ્થના ધર્મ તપસ્યાથી અને શ્રદ્ધાથી ઉપર થઈ જવું એવા સંન્યાસી ધર્મથી પણ એટલો સંતુષ્ટ નથી થતો જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાવું છું. બ્રહ્મન જે સમયે આપણે ગુરુકુળમાં રહેતા હતા ત્યારે તમને યાદ છે? બ્રહ્મન જે સમયે આપણે ગુરુકુળમાં રહેતા હતા ત્યારે તમને યાદ છે? આપણા ગુરુ પત્નીએ લાકડા લાવવા માટે આપણે જંગલમાં મોકલ્યા હતા. તે સમયે આપણે
એક ભયંકર જંગલમાં ગયેલા હતા અને ઋતુ વિનાશ બહુ ભારે આંધી અને વરસાદ આવી ગયો. આકાશમાં વીજળીના જ કડાકા થતા હતા. ત્યારે તેઓ તો સૂર્યાસ્ત પણ થઈ ગયો અને ચારે બાજુ અંધારું જ અંધારું ફેલાઈ ગયું. ધરતી પર એટલું પાણી ભરાઈ ગયું કે ક્યાં જમીન છે અને ક્યાં ખાડો છે તે દેખાતું નહોતું. તે વરસાદ જાણે કે પ્રકારનો ભલે ન હોય એવું. આંધીની થપાટો ને પાણીની ધારાઓથી આપણને ભારે મુશ્કેલી પડી. દિશાનું જ્ઞાન રહ્યું નહીં. આપણે બહુ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા અને એકબીજાનો હાથ પકડીને જંગલમાં આમ તેમ ભટકતા રહ્યા. જ્યારે આ આપણા ગુરુદેવ સાનદીપતિ મુનિએ આ વાતની ખબર પડી ત્યારે સૂર્યોદય થતા તેઓ આપણને શોધવા માટે આવ્યા. ત્યારે તેમણે આપણને બહુ જ કષ્ટદાયી સ્થિતિમાં જોયા. તેમણે કહ્યું, આશ્ચર્ય છે કે હે પુત્ર, તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું. બધા પ્રાણીઓએ પોતાનું શરીર સ્વાતિક પ્રિય હોય છે, પરંતુ તમે બંને તેની પણ પરવા ન કરીને અમારી સેવા કરતા રહ્યા. ગુરુ ઋણથી મુક્ત થવા માટે સતુ શિષ્યોનું એટલું જ કર્તવ્ય છે. તેઓ વિસ્તૃત ભાવથી પોતાનું સર્વ અને શરીર ગુરુની સેવામાં સમર્પિત કરી દેશે. બીજા શિષ્ટો, હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમારા સર્વે મનોરથો સંઘળી અભિલાષા પૂરી થાવ અને તમે મારી પાસેથી જે વિદ્યાદાયન કર્યું છે તે તમને હંમેશા રહ્યો તથા તે આ લોક અને પરલોકમાં ક્યાંય પણ નિષ્ફળ ન થાવ. પ્રિય મિત્ર, જ્યારે આપણા ગુરુકુળમાં નિવાસ કરતા હતા, આપણા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા હતા. એમાં તો શંકા નથી કે ગુરુ દેવની કૃપાથી મનુષ્ય શાંતિનો અધિકારી બને છે. ગુરુદેવની કૃપાથી જ મનુષ્ય શાંતિનો જ અધિકારી બને છે. પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ દેવ બહુ દેવતાઓના આદ્ય દેવ
જગત ગુરુ શ્રી કૃષ્ણ ભલા પુણ્ય કામ એવા આપની સાથે જેનો ગુરુકુળમાં વાસ હતો, એમાં મારું હવે શું અપૂર્ણ કર્યું હોય, અર્થાત આપની સાથે રહીને હું ઉદાસ થઈ ગયો છું. પ્રભુ સનદોષમય વેદ ધર્મ અર્થ અને કામ, પ્રભુ સનદોષમય વેદ ધર્મ અને અર્થ કામ અને મોક્ષ રૂપ ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સ્ત્રોત છે અને તે છે આપનો શ્રી વિગ્રહ. તે જ આપ વેદાયન માટે ગુરુકુળમાં રહો એ આપની જ મનુષ્ય લીલાનો ભી નથી તો બીજું શું છે? અતિ શ્રી મદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતા દસમા સક્રે ઉત્તરાદે શ્રી દામસરિતે સસી તો મૂળ ધ્યાય. દસમા સક્રદ ઉત્તરાદ અંતર્ગત સુદામા સરિત માનો 80મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રત 81મો અધ્યાય. સુદામાજીએ ઐશ્વર્યની પ્રાપ્તિ. શ્રી સુખવાસ. श्री सुखदेव जी कैसे हैं प्रिय परिचित भगवान श्री कृष्ण बधाना मननी વાત જાણે છે. તેઓ બ્રાહ્મણના જ પરમ ભગત, તેમના દુઃખોને દૂર કરનારા તથા સંતોના એક માત્ર આશ્રય છે. તેઓ બ્રાહ્મણોના અને ભક્ત પરમ ભગત તેમના દુઃખને દૂર કરનારા તથા સંતોના એક માત્ર આશ્રય છે. તેઓ પૂર્વાશ્રમ વિશે ઘણી વાર સુધી તે બ્રાહ્મણ દેવ સાથે વાતચીત કરતા રહ્યા. હવે તેઓ પોતાના જ પ્રિય સખા તે સુદામા દેવ સાથે પ્રેમ દ્રષ્ટિથી નિહાળતા રહીને સહેજ હસીને વિનોદ કરતા બોલ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે બ્રાહ્મણ, તમે તમારે ઘેરેથી મારા માટે ભેટ લાવ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે બ્રાહ્મણ, તમે તમારે ઘેરેથી મારા માટે શું ભેટ લાવ્યા છો? મારા પ્રિય ભક્તો જ્યારે પ્રેમ પૂર્વક થોડી વસ્તુ પણ અર્પણ કરે છે તો તે મારા માટે અનંત ગણી થઈ જાય છે. પરંતુ મારા આ ભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો એનાથી હું સંતુષ્ટ થતો નથી. પરંતુ મારા ભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો
મારા પ્રિય ભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ અર્પણ કરે છે તો તે મારા માટે અનંત ગણી થાય છે. પરંતુ મારા અભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે છે તો એનાથી હું સંતુષ્ટ થતો નથી. જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ શીત ભક્તોના તે પ્રેમ પૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકાર કરતો જ નથી. ભલે કે તરત જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ શીત ભક્તના તે પ્રેમ અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકાર કરતો નથી. ભલે કે તુરંત પ્રેમથી આરોગ્ય લઉં છું. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મણ દેવે લજાવશ તે લક્ષ્મીપતિને તે 4 મુઠ્ઠી પૌવા ન આપ્યા. તેમને સંકોચથી પોતાનું મુખ નીચે કરી દીધું. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયનો એક સંકલ્પ અને તેમનો ભાવ જાણે છે. તેમણે બ્રાહ્મણના આવવાનું કારણ અને તેમના હૃદયની વાત જાણી લીધી. હવે એવો વિચાર કરવા લાગ્યા કે એક તો આ મારો મિત્ર, પ્રિય મિત્ર હશે. બીજું, આપણે પહેલા ક્યારે ધનની કામના થી મારી ભક્તિ કરી નથી. આ વખતે તે તેની પતિવ્રતા પત્નીને રાજી કરવા માટે તેના આગ્રહથી અહીં આવ્યા છે. હવે હું આને એવી સંપત્તિ આપીશ કે દેવતાઓ ને માટે પણ અત્યંત દુર્લભ છે. ભગવાન શ્રી કૃષ્ણ આવો વિચાર કરી સુદામાના વસ્ત્રમાંથી સિતરાની એક પોટલીમાં બાંધેલા પૌવા આ શું છે એવું કહીને પોતે છીનવી લીધા અને બધું ખૂબ આનંદ પૂર્વક કહેવા લાગ્યા, હે પ્રિય, હે મિત્ર, આ તમે મને બહુ જ પ્રિય એવી ભેટ લાવ્યા છો. આ પાત્ર મને જ નહીં પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પ્રયાસ છે. ધન્ય છે ભગવાનની ભોગ પ્રિયતાની.
वसुदेवस्तम देवम कंचराम देवकी परमाणु पुष्पम वसुदेवस्तम देवम कंचारमदम देवकी परमाणु पुष्पम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुकरत वासलम पगलत तिकिरीरम योत्वात्मो बंदे परमानंद शांताकार भजन गण सपसना भुक्त सुरेश विश्वाधार मुकुटन सुंदरमेघ वरम शुभागमम लक्ष्मीकांत कमल नयनम योगी पीतियानि वंदे विष्णु भवपहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनो दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदेगाय समागा दयाना विसितत गत्यन मंचा पचयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मे नमो पुपन पारिरात्रम तोत्रे वेद्राम ज्ञानम मुद्राम पुष्टा गीता मुक्ति सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती ब्रह्माणी माँ ब्रह्मा जी माँ लक्ष्मा विष्णु ओम नमो गुरु हे जगन्नाथ पुरी सुभद्रा बोला डाकोर नाथ ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक द्वारका ना राधा हे भूलख्या हनुमान दादा भूलख्या